મારા હાથમાં એક આ સફેદ કલરનો નાનકડો પીસ છે, પ્લાસ્ટિકનો ટુકડો હોય એવું લાગે છે. પ્લાસ્ટિક તો નહીં, પણ પ્લાસ્ટિક જેવા જ પદાર્થનો ટુકડો છે. ટુકડામાં આમ ખાસ કંઈ જોવાનું નથી, પણ એ કઈ રીતે બને એ જોવા જેવું છે. આ 3D પ્રિન્ટર છે. પ્રિન્ટરથી આપણે વાકેફ છીએ. આગળની પ્રિન્ટ એને આપણે બરાબર જાણીએ છીએ. છેલ્લા 20 વર્ષથી દુનિયાભરમાં 3D પ્રિન્ટરનો યુગ શરૂ થયો છે. 3D એટલે આપણે જાણીએ છીએ કે જેના ત્રિપરિમાણીય કોઈ પણ વસ્તુ ની લંબાઈ પહોળાઈ ઉપરાંત ઊંડાઈ, એટલે તે 3D થાય. જેમ કે ખાલી શેપ નથી, આ ઊંડાઈ ધરાવે છે. તો 3D પ્રિન્ટર દ્વારા 3D વસ્તુ બને છે એવું આપણે વાંચ્યું, સાંભળ્યું, જાણ્યું હોય, અને જે ટેકનોલોજી જગતમાં કામ કરે છે અને એ લોકો તો આનાથી સારી રીતે વાકેફ હશે, એમની પાસે તો આનાથી પણ આધુનિક પ્રિન્ટરો હશે. પણ મારે જે બતાવવું છે પ્રિન્ટર છે રૂબિક ક્યુબના પઝલના પીસીસ બનાવે છે. આ પ્રિન્ટરમાં જો નજીકથી જે હું સાઈડના વિડીયોમાં તમને બતાવું છું કે કઈ રીતે કામ શરૂ કરે છે અને કઈ રીતે વસ્તુઓ બનાવે છે. મેડિકલ જગતમાં શરીરના અંગોથી માંડીને ચામડી એ સહિતની સામગ્રી છે 3D પ્રિન્ટર દ્વારા બનાવવામાં આવતી હોવાનું આપણે સાંભળતા જાણતા હોઈએ છીએ. એવી રીતે દુબઈમાં આખી ઓફિસ 3D પ્રિન્ટર દ્વારા બનાવી. તો ભારતમાં કેટલીક IITઓએ 3D પ્રિન્ટર દ્વારા મકાનો પણ બનાવ્યા છે. એટલે 3D પ્રિન્ટર છે એ હવે આપણા માટે સાવ નવી વાત નથી, પણ એટલી બધી જાણીતી પણ નથી. કારણ કે સામાન્ય લોકોએ ભાગ્યે જ 3D પ્રિન્ટર જોયું હોય, એની સાથે કામ પાડવાનો, એની સાથે કામ લેવાનો અનુભવ તો ન જ હોય. મેં પણ અમદાવાદમાં કેટલાક વર્ષો પહેલા એક 3D પ્રિન્ટર જોયું હતું અને એ કેમ કામ કરતું હતું ત્યારે બહુ નવાઈ લાગી. આજે પણ 3D પ્રિન્ટર મારા માટે નવાઈનો વિષય જ છે. આ પ્રિન્ટરમાં શું છે અને કેમ છે એ પણ આપણે સમજીએ. આ પ્રિન્ટર અત્યારે ચાલુ છે અને આ પ્રકારના શેપ બનાવે છે. એટલે તમે જુઓ એ શેપ હવે શું કરે. સામાન્ય પ્રિન્ટરમાં કાગળ હોય, જે અહીંયા હવે દોરી છે, એ દોરી છે અંદર જાય છે, અહીંથી અંદર જાય છે, અહીંયા મશીનમાં ઓગળે છે, એટલે કે પીગળે છે. પછી નીચે જેવો શેપ તમે આપ્યો હોય, ચોરસ, લંબગોળ, ગોળાકાર, એ નીચે બનતો જાય. શેપ બનતો જાય અને એક પછી એક થર બનતા જાય. એટલે છેવટે એવું થાય કે આટલી ઊંચાઈ હાંસલ કરે ત્યારે એને જે કમાન્ડ આપવામાં આવ્યો એ પ્રમાણે અટકી જાય. બીજું કે શેપ જે બને છે તુરંત જ જામી જાય અથવા તો ઠંડો પડી જાય, માટે એમાં પંખો પણ હોય છે. અહીંયા એના બધા કમાન્ડની સૂચના આપેલી છે કે ભાઈ કેટલા બનાવવાના છે, કેવા બનાવવાના છે, કેટલો સમય ચાલશે, પછી આની બેટરી અથવા તો પાવર કેટલો છે, તાપમાન શું છે, કારણ કે અંદર તો પીગળાવવા માટે 250 ડિગ્રી તાપમાન જોઈએ. અને આવું બધું કરતું આ સાધન છે આ માર્કેટમાં આમ તો 20-25 હજાર રૂપિયામાં મળે છે. કારણ કે 3D પ્રિન્ટરો કંઈ એ એટલા બધા મોંઘા હવે નથી. અલબત્ત દરેક લોકોને એનો ઉપયોગ નથી હોતો. અને બીજું કે કયા પ્રકારનો ઉપયોગ છે એના ઉપર પણ આધાર રાખે છે. હવે તમારે મકાન બનાવવું હોય તો અવળું 3D પ્રિન્ટર ના લે, એ મોટું ટ્રક જેવડું આવે એવું વાપરવું પડે. તો 3D પ્રિન્ટરના વિવિધ પ્રકાર છે, વિવિધ સામગ્રી પ્રમાણેના છે. પણ એક 3D પ્રિન્ટર ખરેખર હકીકતમાં કોઈ સામગ્રી પ્રિન્ટ કરે, એટલે કે મેન્યુફેક્ચર કરે, ઉત્પાદિત કરે, કેવી રીતે એનો આ વિડીયોમાં તમને સીધું લાઈવ દેખાય છે કે ભાઈ કંઈ પણ સામગ્રી બનાવી હોય. આ દોરી છે, દોરી જેવું જે પ્લાસ્ટિક છે ખાસ પ્રકારનું, એનું પણ અલગ નામ છે. અંદર જાય અને આવે. અને આ બામ્બુ લેબ નામની કંપનીનું છે, જે 3D પ્રિન્ટરની દુનિયામાં ખાસી નામના ધરાવે છે. કારણ કે આપણે HP ના અને એ બધાના પ્રિન્ટરો કાગળ માટે વાપરતા હોય, પણ 3D પ્રિન્ટર એ અલગ ટેકનોલોજી છે. અહીંયા આપણે એક બીજું 3D પ્રિન્ટર છે, એ પણ અલગ પ્રકારના ઉપયોગ માટેનું છે. એક રૂબિક ક્યુબની આ બધી જ સામગ્રી બનાવતા એને જરૂર પ્રમાણે 2 કે 3 દિવસ લાગે છે, પણ એ બધું જ ઘરે ઉત્પાદન થઈ જાય છે.